જય શ્રી મહાકાલ. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ પર વિડીયો જાય તો લોકો કોમેન્ટ્સ કરે, ગમે તેવી કોમેન્ટ્સ કરે, દરેકની વિડીયોમાં જોજો. પણ એ લોકોને એ ખ્યાલ નથી આવતો કે ભાઈ આ કોઈ વ્યક્તિગત કોઈને કંઈ જ કહેવામાં આવી નથી રહ્યું. આ સમાજને કંઈક શીખે એના માટે કહેવાય. ધારો કે દીકરા દીકરી એક સમાન તો જરૂરી છે. તો કોઈને એવું લાગે કે અરે ભાઈ મારા ઘરમાં આવીને જોવી લો, મારા ઘરમાં શું થાય છે. આ તમારા ઘરની વાત નથી, આ એક જનરલ વાત છે. અને આ દીકરીઓ માટે આવું કહેવામાં આવે છે ને એટલે દીકરીઓનો સ્વભાવ ખરાબ બને. વહુ તરીકે સારું વર્તન ના કરે, ઘરમાં ઝઘડા કરે અને એટલા ઝઘડા થાય છે કે પતિને લઈને અલગ રહેવા જાય છે, અથવા તો દીકરો એવો બની જાય છે કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આવું સમાજમાં ના બને એટલે જ આ જમાનામાં જરૂરી છે કે દીકરા દીકરી એક સમાન, બંનેને સન્માન આપશો તો બંને પરિવારો સુખી થશે. કોઈ દિવસ કોઈનું ઘર નહીં તૂટે. એટલે આ વ્યક્તિગત કોઈ વાત નથી હોતી. સમાજમાં બધા સુખી રહે, દરેકના માતા પિતા આનંદિત રહે, એટલે આવા વિચાર કેળવવા જ પડશે, જેથી વૃદ્ધાશ્રમમાં કોઈ મા બાપને ના જવું પડે અને કોઈ દીકરો પોતાના મા બાપને છોડીને અલગ ના રહે. બંને માતા પિતા સમાન છે. હું તો આવું જ કહીશ. જય શ્રી મહાકાલ.